जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। મેં કહ્યું 3 PhD ને કર્યા એની પાછળનું કોઈ આયોજન છે અને આયોજન મારે સ્પષ્ટ કરવું છે અને પછી આપણે જગદીશ ત્રિવેદીને હાસ્ય કલાકાર બનાવશું। પહેલું PhD એમણે કર્યું એના સાહિત્ય ગુરુ દેવશંકર મહેતા ઉપર, બીજું PhD એમણે કર્યું કલાગુરુ શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપર અને ત્રીજું PhD એમણે કર્યું એમના ધર્મગુરુ अथवा धर्म पथदर्शक मोरारी बापू ऊपर। आ मोरारी बापूना पथदर्शन में जेमणे PhD पूરું કર્યું એ जगदीश हास्य कलाकार केम थया ए हवे झड़पथी सांभળી लईए। एमांथी एक झड़पथी शब्द न निकળી जाए। कारण के आमा केवुं थाय बापू, आपणे लग्ननो प्रसंग शरू करीने एटले बहु उदारताथी बधाने रूपिया आपीने पछी करकसर करवानो वारो आवे ने त्यारे ढोलीनो वारो आवे। एटले सिनियोरिटीमां हुं बीजो हतो छतांय मने भले त्रीजो राख्यो पण मने समय तो पूरो ज आपजो। साहेब गुजरवदीमां हाईस्कूल हती नहीं, मारा मा बापे मने લીંબડી ब्राह्मण बोर्डिंगमां मूक्यो। ब्राह्मण बोर्डिंग में एवी रीते दाखल कर्यो जेम आपणे दवाखानामां दाखल न कर। बोर्डिंग नी बाजुमां जगदीश आश्रम। जगदीश आश्रम में जे छोकरा संध्या शीखवा आवे एने आवडो मोटो ग्लास भरीने दूध आपता। हूँ दूधनी लालचे संध्या शीखी गयो। मने संध्या आवडी पण शांतिथी जीवता न आवडी। 8, 9 ने 10 3 वर्ष में बोर्डिंग ना गृहपति माराथी गळे आवी गया। एने बोर्डिंग ना प्रमुख ने पत्र लिखो कि नवा वर्षथी आ बोर्डिंग में का हूँ नहीं का जगदीश त्रिवेदी ने। ताबड़तोब ट्रस्टी नी मीटिंग मिली अने हवे व्यंग पकड़ाय तो पकड़ी लीजो। अस्मिता पर्वनो ऑडियंस बैठू ज। मीटिंग में बधा ज ब्राह्मणो हता छतां सर्वानुमते निर्णय लीधो। निर्णय शू लीधो कि आटला टूंका पगार वाळो बीजो गृहपति नहीं मळे, माटे ओला छोकराने काढो। લીંબડી ब्राह्मण बोर्डिंग ना आज दिवस सुधीना इतिहास में कोई छोकराने ट्रस्टीओए हांकी काढ्यो होय एवो एकमात्र विद्यार्थी बनवानुं सौभाग्य मने मळ्युं। 11मा धोरणमां साहेब बोर्डिंग वाळा मने बोर्डिंग में राखवा तैयार नहीं, माँ बाप घरे राखवा तैयार नहीं। हूँ तो हाव अयोध्या नी गादी जेवो थई गयो। मने अंते લીંબડી मारा एक सगाना घरे राख्यो तो हाईस्कूल ना शिक्षको थाकी गया। साहेब 11मुं धोरण ए वखते लोकल परीक्षा हती, कोई विद्यार्थी ने नापास करवानो रिवाज नहोतो पण લીંબડી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી તંગ આવી અને સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો। તમે વિચાર કરો 11મામાં નાપાસ થવા માટે મારે આખું વર્ષ કેટલા તોફાન કરવા પડ્યા, પણ મેં તનતોડ મહેનત કરી। 11મા ધોરણમાં મારા શિક્ષકોએ મને નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું। મને એમ થયું કે આપણે આપણી જાતે નાપાસ ન થઈ શકી તો પછી આપણે એવા તે કેવા પરાવલંબી કે આપણે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે। मैं डंके की चोट पे साबित करी दीधु साहेब के हूँ मारी जात मेहनत थी नापास थई सकूं। आ वात हूँ एटला माटे करूं छुं, वात मारे पहला प्रयोगनी करवानी छे
પણ આ એટલા માટે હું વાત કરું છું કે અહીંથી મારી જિંદગી કરવટ બદલે છે. હું 2 વખત નાપાસ થયો ને સાહેબ, બીજી વખત નાપાસ થયો તે દિવસે આખી રાત રોયો છું અને પારાવાર પસ્તાવામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો તો. લીંબડી ભોગાવાના કાંઠે બડે બે આબરૂ હોકર તેરે કૂંચે છે હમ નીકળે. લીંબડી મેં છોડ્યું તો ખરું, પણ જગદીશ આશ્રમ પાસેના ભોગાવાના કાંઠે આ જગદીશે પ્રતિજ્ઞા કરી હતી કે ભલે 2 વખત મને નાપાસ કર્યો, પણ 2 વખત પીએચડી થઈને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. અને એટલે 2 બદલે 3 વાર થયો સાહેબ. અને પછી આવ્યો ગુરુજીના દેશમાં. હવે જે અનુસંધાન, હું 2 વખત નાપાસ ન થયો ને બાપુ તો હું કલાકાર ન થયો. કલાકાર થવા માટે નાપાસ થવું ફરજિયાત નથી. આ 2 માંથી એકેય નથી થયા. પણ હું બીજી વખત નાપાસ થયો એટલે મારે લીંબડીથી ઉચાળા ભરવા પડ્યા અને હું ગુરુજીના દેશમાં આવ્યો. ખડ પાણી ને ખાખરા, જ્યાં પથ્થર નો નહીં પાર, નર પટાધર નીપજે એ દેવભૂમિ પાંચાળ. ત્યાં મેં 1986 ની 21મી જૂને નાનકડું ઝેરોક્સ સેન્ટર શરૂ કર્યું. 1 રૂપિયાની 3 કોપી. મારું નામ જગો ઝેરોક્સ વાળો. અમારા થાનના બેઠા છે ઝેરોક્સ કરાવવા વાળા, હજી પૈસા બાકી. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો? જગદીશભાઈ ક્યા બાત હે. અને હું જવાબ આપતો કે જાપાનનું મશીન લાવ્યું છે એટલે અંગ્રેજીમાં નીકળે છે. કારણ કે જાપાનનું માતમ 2017 જ નહોતું, 86 હતું. પકડજો. યસ યસ. અત્યારે સમય નથી, નહીતર હું થોડું વિવરણ કરું. પણ સાહેબ, એ વખતે મારી સાથે જે નાટક કરતા ની મિત્રોને બધાને કેવળ જ્ઞાન થયું. હા, કે નાટકના ધંધામાં દી નહીં વળે. એટલે બધા મિત્રો નોકરી ધંધાર્થે બારગામ જતા રહ્યા. નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી. મારો પહેલો પ્રેમ નાટક છે. નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી અને સાહેબ હું રાતે વહેલો ઘરે આવવા માંડ્યો ને મા બાપને ચિંતા થવા માંડી. અને મને ઊંઘ ન આવે. 3-3, 4-4 વાગ્યા સુધી પથારીમાં હું પડખા ફેરવું. હું વ્યક્ત થવા માટે થઈ અને ગુંગળામણ અનુભવતો હતો. અને પ્રસૂતિની પીડા ઉપડી હોય ને પ્રસવ ન થાય, અને એ વખતે જે પીડા પ્રસૂતાને થાય ને સાહેબ, એ જ પીડા કલાકારને જયારે સ્ટેજ ન મળે ને ત્યારે થાય. આ બધા કવિઓ બેઠા છે, ઉછળી રહી હોય ઉર્મી અને કવિતા ન સર્જાય ને ત્યારે એવી જ વેદના થાય સાહેબ. હું 3-3, 4-4 વાગ્યા સુધી હુઈ ન શકું સાહેબ. મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું. અને એટલે પછી અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબુદ્દીન સાહેબની ઓફિસમાં જઈને સાહેબને પગે લાગ્યો. મેં કીધું સાહેબ મને તમારી સાથે લઈ જાઓ, મારી નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી. તમારે વચ્ચે વિશ્રામ લેવો હોય ને ત્યારે મને 5-10 મિનિટ બોલવા દેજો. મને પુરસ્કાર નહીં મળે તોય હાલશે, મને પુરસ્કાર નહીં મળે તોય હાલશે, પણ મને થોડુંક બોલવા દો. અને મારી આંખમાં કંઈક વાંચી અને મારા ગુરુએ મને પહેલો જ કાર્યક્રમ મુંબઈનો આપ્યો સાહેબ. મુંબઈ જેવું મહાનગર, ઓબેરોય જેવી 5 સ્ટાર હોટલ, એનો 33મો માળ, અને યજમાન શેર બજાર વાળા હર્ષદ મહેતા. એ વખતે બિગ બુલના સિક્કા પડે સાહેબ. આ વાત કરું છું તમને, દિવસ હતો 28મી જાન્યુઆરી 1995. અને આ બધું મારા માટે કેપેસિટી બહારનું હતું. કારણ કે ગુજરવદીનો ગામડીયો, થાનનો ઝેરોક્સ વાળો, અને સીધો 5 સ્ટાર હોટલમાં, અને નાયેલું ધોયેલું ઓડિયન્સ. સાહેબ એટલા રૂપાળા ને એવા હુંવાળા માણસો હું જિંદગીમાં પહેલી વાર જોતો હતો. મેં ફિલ્મ સિવાય એવા રૂપાળા જોયા જ નહોતા. અને જીવતા બેઠા હું અવાચક થઈ ગયો. અને હવે એક ખાનગી વાત,
જાહેરમાં કહી દઉં, મારા ગુરુ સાક્ષી છે, હાસ્ય કલાકાર તરીકે મારી જિંદગીનો પહેલો જ કાર્યક્રમ શરૂ થવાની તૈયારી અને મને બાથરૂમ લાગી. અને સાહેબ બાથરૂમ જડે નહીં, કારણ કે ગામડીઓ દબાણ એવું કે રહેવાય નહીં, નસીબ એવા કે જવાય નહીં. હું જે આકળ વિકળ થયો છું એમાં સાહેબ મને કે તારે કઈ ગાવું છે? મેં કીધું ભાઈ સાહેબ મારે બાથરૂમ જાવું. અરે મને કે હોલની બહાર નીકળે એટલે જમણા હાથે બારણા ઉપર જેન્ટલમેન લખ્યું હોય છે. મેં કીધું એ તો મેં 3 વાર વાંચ્યું. હું દર વખતે જેન્ટલમેન સુધી જઉં, મને સમજાય નહીં એટલે ડોબરમેન ની જેમ પાછો આવું. અને સૌરાષ્ટ્રના બેઠા છો એટલે કહી દઉં હાવ સાચું, હું છે ને લાલનો બાદશાહ ગોતતો હતો. આપણા એસટી ડેપોમાં એક બાજુ લાલનો બાદશાહ હોય, બીજી બાજુ લાલની રાણી હોય, સાહેબ વચ્ચે શેણી આડી ભીત. અને સાહેબ આ મહાનગરની હોટલો છે ને એ તો ગામડાના ભોળા માણસોને મૂંઝવવા માટે બનાવી. આમાં તો અભણને ખબર પડી જાય કે આમાં જવાનું. આપણા એસટી ડેપો હવે રજૂઆત કરી તો કહી દઉં સાહેબ, હું મારી જાતને હળવી કરી શીખો. પણ ઓડિયન્સને હળવું ન કરી શીખો. મારા એક પણ જોકમાં કોઈને હસવું ન આવ્યું. મને એસી હોલમાં પરસેવો વળી ગયો. માય ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. અને કાર્યક્રમ પૂરો થયો પછી મેં એકરાર કર્યો કે નાટકમાં ગોખેલા સંવાદો બોલીને પ્રેક્ષકોની તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આમાં નહીં રંગભૂષા, નહીં વેશભૂષા, નહીં સંગીત આયોજન, નહીં પ્રકાશ નિયોજન, આ કશું જ નહીં. અને કીધું સાહેબ તમે જે કળા રજૂ કરો છો ને એ અઘરામ અઘરી કળા છે. એટલે સાહેબે તરત જ કીધું તારે એમ છે ભાઈ. લેખન ઉપર માનવીની અનુભૂતિ જેથી અભિવ્યક્તિ બનશે. અને હાસ્ય કલાકાર થવાનું માંડી વાળી કાયમને માટે કે આ આપણી લેન નહીં. અને હું થાન પાછો આવી ગયો.